માંગરોળમાં વરસાદી નુકસાન બાદ સર્વે તેજ 5 ટીમો મેદાનમાં। માંગરોળમાં ભારે વરસાદ બાદ થયેલા નુકસાનની સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે। વહીવટીતંત્રએ 5 ટીમો મેદાનમાં ઉતારી છે અને સાંજ સુધી સમગ્ર શહેરોમાં સંપૂર્ણપણે સર્વે કરવાની કામગીરી હાથ ધરી હતી। તાજેતરમાં જ ધોધમાર વરસાદથી જૂનાગઢ જિલ્લાના માંગરોળના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસી ગયા હતા। સેંકડો ઘરોમાં ભારે નુકસાન થયું હતું। ઘરવખરી, અનાજ, ફર્નિચર તેમજ ઇલેક્ટ્રિક સાધનો પાણીમાં પલળી જતા અનેક પરિવારોમાં મુશ્કેલી મુકાયા હતા। આ નુકસાનીનું ચોક્કસ મૂલ્યાંકન કરવા માટે વહીવટીતંત્ર દ્વારા 5 અલગ અલગ સર્વે ટીમોની રચના કરવામાં આવી છે। દરેક ટીમમાં આશરે 10 જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ ઘરે ઘરે જઈ નુકસાનીની વિગતો નોંધવાની કામગીરી હાથ ધરી છે। અત્યાર સુધીમાં આશરે 800 જેટલા ઘરોને સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે। વહીવટીતંત્રના જણાવ્યા મુજબ આ કામગીરી આ જ ગતિએ ચાલુ રહેશે તેમજ આજે સાંજ સુધીમાં સમગ્ર માંગરોળ શહેરનો સર્વે પૂર્ણ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે। સર્વે પૂર્ણ થયા બાદ જ નુકસાનીનો અહેવાલ સરકારને મોકલી આપવામાં આવશે, જેથી પાત્ર પરિવારોને વહેલી તકે રાહત સહાય મળે અને વળતર મળી રહે તેવી આશા વ્યક્ત કરી છે। બ્યુરો રિપોર્ટ નીતિન પરમાર, જૂનાગઢ માંગરોળ। માંગરોળ તાલુકામાં જેટલા પણ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા હતા, ત્યાં ઘરવખરીને નુકસાન હતું, એની ફરિયાદ કંટ્રોલ રૂમને પણ આવી હતી। એના માટે માંગરોળ તાલુકા માટે એક 5 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે કે જેમાં 10 અલગથી બીજા સબ મેમ્બર આપવામાં આવ્યા છે। એવી રીતે છેલ્લા 2 દિવસથી ટીમ છે માંગરોળના વિવિધ અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં પોતાનો સર્વે કરી રહી છે, લોકોના ઘરમાં તપાસ કરી રહી છે, જેમને વધારે નુકસાન છે તમામના ફોટોગ્રાફ સાથે આપણે સર્વે છે કરી રહ્યા છીએ, એનું ફોર્મ ભરી રહ્યા છીએ અને ખૂબ ટૂંક સમયમાં સર્વે આજરોજ અંદાજિત 5 વાગ્યા સુધીમાં પૂર્ણ પણ થઈ જશે। આશરે 800થી પણ વધારે મકાનો છે એ અસરગ્રસ્ત મકાનો તરીકે આપણા પ્રાથમિક અહેવાલમાં નોંધાયા છે અને આ તમામ દરખાસ્તો સર્વે પૂરા થયા બાદ સરકારશ્રીમાં પ્રાંત અધિકારી સાહેબ મારફત આપણે મોકલી આપીશું અને તમામ લોકોને વહેલામાં વહેલા સર્વે છે એની જે પણ સહાય મળતી હોય ડિઝાસ્ટર એક્ટ અંતર્ગત એ મળે એના માટે વહીવટીતંત્ર છે સંપૂર્ણપણે પ્રયાસરત છે।